આમોદના મોટા તલાવમાં બ્યુટિફિકેશનની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. એ અંગે આપણે આરસીએમને અરજી કર્યા બાદ જવાબ આપેલ છે. અંગે આપનું શું કહેવું છે? એ બાબતમાં જણાવવાનું કે જે અરજીકર્તાએ જણાવેલ છે કે તળાવના કામમાં એમ કે કાળી માટીનો ઉપયોગ કરેલ છે. એ બાબતમાં જણાવવાનું કે અમારા પ્લાન એસ્ટિમેટમાં જ જે માટીકામ ખોદતા જે માટી અવેલેબલ જે ઉપલબ્ધ હોય એ જ માટી વાપરવામાં આવેલ છે અને જેમાં બહારથી પીળી માટી લેવાનું જણાવેલ નથી. તેમ છતાંય તળાવની ખોદકામની સાઇટ પરથી પીળી માટી મળેલ છે. કોન્ટ્રાક્ટર સાઇટ ઉપર ખોદકામ કરતાં જે માટી નીકળે છે તેનો ઉપયોગ કરેલ છે. પાળા બનાવના ચાલુ કામ દરમિયાન રેગ્યુલર પીએમસીની હાજરી હોય છે. તેમજ અત્રેની કચેરીના બાંધકામ એન્જિનિયર પણ વખત મુલાકાત લીધેલી હોય છે. તેમજ જીયુ ડેમના એન્જિનિયરો ટીમ દ્વારા પણ સદર કામ પર સમયાંતરે મુલાકાત લેતા હોય છે અને અમારી ટીપીઆઈ પણ એ કામ પર રેગ્યુલર સાઇટ પર વિઝિટ કરતા હોય છે. તેમજ ઇરમાની ટીમ પણ એ કામ પર વારંવાર વખત વિઝિટ કરેલ છે. આમ સમયાંતરે પાળાનું માટીકામ ટેસ્ટ રિઝલ્ટ એજન્સીએ પ્રાઇવેટ પ્રયોગશાળા તેમજ સરકારી પ્રયોગશાળા ઘેરીમાં કરાવેલ છે. બીજું એમણે એવું જણાવેલ છે કે જે બ્લોક બાબતમાં અમે તળાવની વિઝિટ કરતાં અમુક જગ્યાએ બ્લોક બેસી ગયેલ છે, તૂટેલ છે, તેમજ કર્બ બરોબર બેસાડેલ નથી. એ બાબતમાં અમે અમારી પીએમસીએ કોન્ટ્રાક્ટરને નોટિસ આપેલ છે અને બ્લોક ફરીથી બેસાડવા માટેની સૂચનાઓ આપેલ છે. તેમજ અમુક જગ્યાએ જે અરજી કરતાં એવું જણાવેલું હતું કે ચોમાસા પહેલાં એમ કે ગાબડું પડી ગયેલું હતું. એ પ્રી મોન્સૂન પહેલાં એટલે પહેલે ચોમાસામાં કે એને સુધારી દીધેલ છે. તેમજ અત્યારે તમને જણાવવાનું કે અમે અત્યારે સુધી એજન્સીને 50% સુધીનું જ પેમેન્ટ આપેલ છે. 50% પેમેન્ટ આપવાનું બાકી છે અને અમારી પીએમસીએ એને નોટિસ આપેલ છે કે કામ સુધારો કર્યા પછી જ એને આગળનું પેમેન્ટ આપવામાં આવશે. આ બાબતે જે આપણે જવાબ આપ્યો છે તેમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કામગીરી પૂર્ણ કરી દીધેલ છે. તે અંગે આપનું શું કહેવું છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હજી અમુક જગ્યાએ એને રિપેરિંગ કરવાનું બાકી છે. એ જે કામગીરી પૂર્ણ થયા પછી અમે એને લેવાના છે. અને બીજું એમ જણાવવાનું કે આપને જણાવવાનું કે એ તળાવનું 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ એ એજન્સીએ પોતે જ કરવાનું છે. જો ખરાબ ગુણવત્તાવાળું અને ખરાબ કામ કરશે તો 5 વર્ષમાં એ જો કામ ટકશે નહીં તો એને પોતાને વધારે જવાનું છે. અને અરજદાર કેતન મકવાણા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મુખ્ય અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે તેઓએ આવો જવાબ આપ્યો છે. આમાં કોન્ટ્રાક્ટર મુખ્ય અધિકારીને કંઈ લાગતો વળગતું ને કામ આની કન્ટિન્યુઅસ નિરંતર પીએમસીની હાજરી હોય, ટીપીઆઈની હાજરી હોય, અમારા એન્જિનિયરની હાજરી હોય, એના જે ટેસ્ટ રિઝલ્ટ રેગ્યુલરે લેવાતા હોય. અને હું તો હમણાં આવ્યો સવા વર્ષ થયું. કામ મારા પહેલાં ચાલુ થયેલ છે. એટલે એમાં કોઈ મારે ને એની સાથે આ આક્ષેપ ખોટા છે.